ટેન્શનમાં તો નથી આવી ગયા ને? આમાં શું છે, ટેન્શનમાં વાળું કામ તો મારું હતું, પણ તમારી સાથે બે ઘડી વાત કરવી હતી મારે. આમાં કેવું છે ને સાહેબ, માણસ મરે નહીં ને ત્યાં સુધી એની કોઈ વાત કરી જ નહીં. અને એવું જ થયું, પાછલા 6 મહિનાથી મેં મારા સગા સંબંધીઓ બધાને ફોન કર્યા, પણ કોઈ વાતમાં રસ લીધો જ નહીં. આ તો થયું એમ કે ધંધો તૂટ્યો અને ધંધા સાથે હું પણ તૂટ્યો. પણ આમાં તો સગાવાળા યાદ આવે ને. ઠીક છે, મારે નતું કરવાનું હોય તો મેં કર્યું. અહીંયા મારા જેવા કેટલા લોકો છે, એ તમારી આસપાસ પણ છે. એને ફક્ત પૈસાની નહીં, તમારા મોટિવેશનની, તમારા સારા શબ્દોની જરૂર છે. તમે એને પૈસા ના આપી શકો ને તો કાંઈ વાંધો નહીં, પણ તમે એને તમારો કિંમતી સમય આપો. આજે આપણે એક મોટા માણસનું મોટિવેશન લઈએ છીએ, પણ એ માણસ 4 વાર તૂટ્યો હોય છે અને પછી આગળ વધ્યો હોય છે. તો આપણે એ કેમ નથી વિચારતા કે 4 વાર તૂટેલો માણસ ઉપર કેવી રીતના આવે અને ડાયરેક્ટ આપણે સુસાઇડ કરી લઈએ છીએ? તમે વિચાર્યું તમારા પરિવારનું શું થશે, તમારા મા બાપનું શું થશે? અને ફક્ત પૈસા માટે ને. બેંગ્લોરના હવીશ ગ્રુપના વિજય મેનન, જે પટેલ સમાજના હરેક છોકરાઓને સપોર્ટ કરે છે અને એ કહે છે કે તમને કોઈ પણ તકલીફ હોય તો તમે મને કોલ કરો. એનો કહેવાનો મતલબ એટલો છે કે તમે સુસાઇડ ના કરો. એવા જ ગુજરાતમાં પોપટભાઈ છે, ખજૂરભાઈ છે, જે જીવનની હારી ગયા છે, એમને જીવવાની તક આપે છે. જીવનમાં હારી જવું એ જીવનનો કોઈ ઉકેલ નથી. માણસ બનીને માણસની મદદ કરી, વાતો કરી અને એવી રીતે તમે અને હું મળીને આવી ઘટનાઓ ઓછી કરી. એટલે જ મારી બધા નમ્ર વિનંતી છે કે આ વિડીયો બધાને ફોરવર્ડ કરો અને બધા સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.